जय श्री कृष्ण मित्रों, आप જોઈ રહ્યા છો यूट्यूब। आप સૌનું મારી यूट्यूब ચેનલમાં સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ખોડિયાર માના જન્મ જયંતિની કથા નિમિત્તે ખોડલ માની જન્મની કથા તારીખ 26 જાન્યુઆરી 2026 આવતી માં ખોડિયાર માનો જન્મદિવસ સોમવારના દિવસે નિમિત્તે માં ખોડિયાર માની જન્મ કથા તથા ગુજરાતમાં આવેલ વિવિધ સ્થાનોમાં કથા વાર્તા આપણે સાંભળીશું। માના પરસાઓ વિશે સાંભળીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। આદ્ય શક્તિ ઈશ્વરી પુતની દેવી ગંગાધરા પર અવતરિત ધરી નામ ખોડિયાર કરીને મગર સવારી ધરી હાથ ત્રિશૂલ પધારે છે। દેવી સવારી જય માં ખોડિયાર, દિનજન સહાય ભક્તની ભીડ ભંજન માં ખોડિયારને ઘણી ખમ્મા માને ઘણી ખમ્મા। મિત્રો, માસની અષ્ટમી તિથિ એટલે કે માં ખોડિયારનો જન્મદિવસ દેવી માની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે ભક્તો માં ખોડિયારની આરાધના પૂજા કરે છે। મંદિરે દર્શન ભીડ ઉમટે છે અને માને એ ભક્તો માને કાલાવાલા કરે છે અને માં પણ પોતાના બાલુડાને લાડ લડાવે છે। સર્વે મનોકામના પૂર્ણ કરશે માં કૃપાળુ દયાળુ, સર્વે ભક્તોને દુઃખ દૂર કરશે। આશ્ચર્ય શ્રી માં ખોડિયાર। આઈ શ્રી માં ખોડિયાર હિન્દુ ધર્મમાં દેવી છે, પરમ પૂજ્ય માં ખોડિયાર ખોડિયારલાય શિવ ભક્ત હતા, આપણે સૌ જાણીએ છીએ। માં ખોડિયારના પરસા અપરંપાર છે। માં ખોડિયાર 7 બહેનોમાં શહીદ પૂજાય છે। માં આઈ ખોડિયાર ભક્તોની લાજ રાખવાવાળી દેવી છે। જે કોઈ માય ભક્તો માની શ્રદ્ધાથી ભક્તિ ભાવથી પૂજા આરાધના કરે છે, તેની માં ખોડિયાર વારે ચડે છે, સહાય કરે છે। માં આઈ ખોડિયારનો જન્મ સારણ કુળમાં થયો હતો। તેમના પિતાનું નામ મામળિયા દેવ હતું, તેમની માતાનું નામ દેવડબા અથવા મીણબાઈ હતું। માં ખોડિયાર સહિત 7 બહેનો અને 1 ભાઈ હતા, જેઓના નામ હતા આવળ, જોગળ, તોગળ, બીજબાઈ, હોલબાઈ, સાસઈ, જાનબાઈ, જે ખોડિયાર કહેવાય છે, અને ભાઈઓનું નામ હતું મેરખ્યો અથવા તો મેરખો। માં આઈનો જન્મ 7મી સદીએ મહા મહિનાની શુદ્ધ અષ્ટમી તિથિએ થયો હતો, તેથી આ દિવસમાં આઈ ખોડિયારની જયંતિ તરીકે સૌ ભક્તો ઉજવે છે। ભારત દેશમાં માં આઈ ખોડિયાર માને પૂજવાવાળો વર્ગ ઘણો મોટો છે, સમુદાય મોટું છે, જેમાં પ્રજાપતિ, આહિર, હાડ, રાજપૂત, લેવા, પટેલ, કોહિલ, સરવૈયા, સોહાણ, પરમાર, ડાભી વગેરે શાખાના રાજપૂતો સમાજ, બ્રાહ્મણો, સારણ, બારોટ, ભરવાડ, દેવી પૂજક, રબારી, તળપદા, હરજીવન વગેરે કોમમાં લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર માની પૂજા આરાધના ભાવથી કરે છે અને માની આશીષ પ્રાપ્ત કરે છે। માં ખોડિયારના જન્મદિવસની કથા ખૂબ જ રોચક છે, તે આપણે સાંભળીશું। એ ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામળિયા નામે એક સારણ રહેતા હતા। વ્યવસાયે તેઓ માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા। તેમની પત્ની દેવડબા ખૂબ જ માયાળુ અને ઈશ્વર ભક્તિમાં લીન રહેતા હતા। તેઓ માલધારી હોવાથી ઘરના દૂજાણા લીધે લક્ષ્મીની ધનની કોઈ ખોટ ન હતી, પરંતુ ખોળાનો ખૂંદનાર ન હતો, એટલે કે કોઈ સંતાન ન હતું। તેનું દુઃખ દેવળબાએ સાલ્યું કરતું હતું। મામળિયાની અને દેવળબાને આંગણે આવેલા કોઈ દિવસ ખાલી હાથે ભૂખ્યો ન જાય એવા આ સારણ દંપતી ઉદાર હતા, માયાળુ હતા। આ સમયે ભાવનગરના રોહિશાળા ગામમાં પૂજાય છે। માં ખોડિયાર ભૂખ્યો ક્યારે એના ઘરેથી પાછો ન જતો। ભાવનગર જિલ્લામાં વલભીપુરમાં શિલા આદિત્ય નામના રાજા રાજ કરતા હતા,
જેને મામળિયા સારણ સાથે ગાઢ મિત્રતા હતી. બંને એક જ બીજા વગર ચાલે નહીં, પરંતુ રાજાના દરબારમાં ઈર્ષ્યાળુ લોકો પણ હતા, જેમને રાજા અને મામળિયા વચ્ચેની મિત્રતા આંખવામાં કણાની જેમ ખટકતી હતી. એક વખત ઈર્ષ્યાળુ લોકોએ રાજાના મનમાં એવું ઠસાવી દીધું કે મામળિયા નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશુકન થાય, જેથી ભવિષ્યમાં આપણું રાજ્ય ચાલ્યું જશે. આ વાત રાજાના મનમાં ઘર કરી ગઈ. જ્યારે મામળિયા બીજના દિવસે રાજમહેલમાં આવ્યા, ત્યારે રાજાએ મોં ફેરવીને કહી દીધું કે હવેથી મિત્રતા પૂરી થાય છે. આમ કહીને રાજા શિલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યા ગયા. મિત્ર રાજાના આવા વર્તનથી આશ્ચર્ય પામેલ મામળિયાએ લોકોને પાસેથી આવા વર્તનનું કારણ જાણ્યું, ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું કે પછી તો લોકો તેને મળે એટલે કે વાંઝ્યા મેણું માર્યા વગર રહે નહીં. પોતાના ઘરે આવીને મામળિયાએ આ બધી વાત પોતાની પત્નીને કરી. મામળિયાએ જીવન ઝેર કરી દીધું જેવું લાગવા માંડ્યું. ભક્તિ જીવન જીવતા મામળિયાને ભગવાન શિવના ચરણોમાં માથું ટેકાવ્યું અને નિશ્ચય કર્યો કે ભગવાન મહાદેવ મારી અરજ સ્વીકાર કરો તો પોતે કમળ પૂજા કરીને પોતાનું મસ્તક શિવજીને ચડાવશે. આમ વિચારીને ભગવાનની આરાધના મામળિયા દેવે કરવા લાગ્યા. કોઈ સંકેત ન મળતા તેઓએ હાથમાં તલવાર લઈને પોતાનું મસ્તક ઉતારવા લાગ્યા. ત્યારે જ ભગવાન શિવ પ્રગટ થયા અને મામળિયા દેવને દર્શન આપ્યા. પાતાળ લોકના નાગ દેવતાની 7 નાગપુત્રીઓ અને 1 નાગપુત્ર તેમને ત્યાં જન્મ લે છે, એવું ભગવાન મહાદેવે મામળિયાને દેવને વરદાન આપ્યું. આમ મામળિયા દેવ પ્રસન્ન થઈને ઘેરે જઈને પોતાની 7 પત્નીને આ બધી વાત જણાવી અને ભગવાન શિવને કહેવા મુજબ મહાશુદ્ધ આઠમ ને અષ્ટમી તિથિને ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ કન્યા રૂપમાં અને 1 નાગપુત્ર રૂપમાં અવતાર ધારણ કર્યો અને ખોડિયારમાં હિસકવા લાગ્યા. કન્યાઓના નામ કમળ કરવાના, અડવે જોગણ, તોગણ, બીજબાઈ, હોલબાઈ, સંસાય, જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યું. જાનબાઈનું નામ ખોડિયાર કેવી રીતે પડ્યું તેની પણ એક રોચક કથા છે. તેમનું વાહન મગર કેવી રીતે થયું તે પણ કથા ખૂબ જ સુંદર છે. એકવારની વાત છે, મામળિયા સારણને સૌથી નાના સંતાન મેરખ્યાને ઝેર સાપ કરડ્યો. કોઈને કહ્યું કે પાતાળ લોકમાં નાગરાજ પાસેથી અમૃત કુંભ સૂર્ય ઉગે એ પહેલાં લાવીને જો મેરખ્યાને પીવડાવવામાં આવે તો એનો જીવ બચી શકે છે. આ સાંભળીને સૌથી નાની બહેન જાનબાઈ પાતાળ લોકમાંથી કુંભ લેવા ગયા. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા, ત્યારે રસ્તામાં તેમના પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડી હતી. આવું થયું ત્યારે તેમના ભાઈ પાસેથી રહેલી બીજી અન્ય બહેનો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈ ગઈ. તેથી ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય માટે જાનબાઈને મગરની સવારી કરી. ત્યારેથી તેમનું વાહન મગર છે. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા આવતા હતા, ત્યારથી જ જાનબાઈનું નામ ખોડિયાર પડ્યું અને આ લોકમાં ભક્તોમાં આઈ ખોડિયાર નામે ઓળખા લાગ્યા. જીવોની તે અપરંપાર હોવા છતાં ખોડિયાર માતાનું ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર મુખ્ય 3 મંદિરો આવેલા છે. તે વિશેષ પણ આપણે જાણી લઈએ. ધારી પાસે ગઢધારા, વાંકનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ખોડિયાર માના આ બધા સ્થાનોમાં પાણીના ધરા તો આવેલા જ છે. આમાંથી ઘણા સ્થાનો ખોડિયાર જયંતીના દિવસે મેળો પણ ભરાય છે. માના આ 3 સ્થાનો જે સૌરાષ્ટ્રમાં આવેલા છે તેની કથા પણ ખૂબ જ સુંદર છે. તો આવો મિત્રો, આપણે થોડી કથા પણ સાંભળી લઈએ. ગઢના ખોડિયારની કથા કહેવાય છે કે જૂનાગઢના નવઘણ માતા સોનલ દેવીને ખોડિયાર માતાની ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી. આ
ના આશીર્વાદના રા નવઘણનો જન્મ થયો હતો. આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજી ત્યાંથી જ સુટાસમાં રાજપૂતોના કુળદેવી તરીકે પૂજાવા લાગ્યા. મા ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાન શેત્રુંજી નદીના કાંઠે ગળધરામાં આવેલું છે. જ્યાં રા નવઘણ પોતાના રસાલા સાથે માતાના દર્શન કરવા આવ્યા હતા. જ્યારે રા નવઘણની જીભની માનેલી બેનની રક્ષા કરવા માટે આવી ચડ્યા ત્યારે તેનો ઘોડો 2000 ફૂટથી નીચે પડ્યો હતો. ત્યારે મા ખોડિયારની તેની રક્ષા કરી હતી. જે સ્થાન આજે પણ ગઢરામાં ખૂણાથી થોડે દૂર જોવા મળે છે. ત્યાર પછી તે માટેલ ગામની કથા માટે ગામમાં ખોડલાએ પરસા પૂર્યા હતા. ત્યાં ભાણેજરિયા નામનો ધરો એ અહીં મા ખોડિયાર તેની બહેનો સાથે પીલુડી વૃક્ષ નીચે પાતળિયા નામ રૂપમાં બિરાજમાન છે. કહેવાય છે કે માટેલ ધરામાં માતાજીનું સોનાનું મંદિર આવેલું છે, જેને જોવા માટે ત્યાંના બાદશાહે 999 ક્રોસ દ્વારા પાણી ઉંચકાવ્યું હતું. ત્યારથી ધરામાંથી માતાના મંદિરની ઉપરનું એકમાત્ર સોનાનું ઈંટું જોવા મળ્યું હતું. કહેવાય છે કે ત્યાં તેમાં આઈ ખોડિયાર ભાણેજિયાને હાકલા મારી ભાણેજિયા એટલે કે વરસાદ વરસાવતા રૂપે જળની ધારા થવા લાગી અને ધરા પાસે 999 કોસ ધાણી ગયું. અને એટલું જ નહીં, પાણી ચારે કોર ફેલાઈ ગયું અને ફરીથી ધરો પાણીથી ભરાઈ ગયો. આ માતા ખોડિયારના સતના પરસા પૂર્યા, જેનો ઉલ્લેખ આજે પણ સંભળાવવામાં આવે છે, જોવા મળે છે. ત્યાર પછી જે રાજપર આઈ ખોડિયારની કથા ભાવનગર સિંહોર તાલુકાના રાજપરા ગામે આઈ ખોડિયાર માતાજીનું સુંદર મંદિર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધરો છે, જે તાતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે. કહેવાય છે કે અહીં મા ખોડલ પ્રગટ થયા હતા, જેથી આ મંદિર તાતણિયા ધરાવાળી ખોડિયાર અથવા તો રાજપરા ખોડિયાર મા તરીકે ભારતમાં પ્રખ્યાત છે. દેશ વિદેશથી ભક્તો માના દર્શન કરવા આવે છે. આ મંદિર કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું છે. રમણીય ધાર્મિક સ્થળ છે. ભાવનગરના રાજવીર પરિવારમાં ખોડલને કુળદેવી તરીકે પૂજે છે. અહીં મા ખોડિયાર દર રવિવારે, મંગળવારે શક્તિપીઠ, સમા તીર્થ સ્થાનો માતા ખોડલની કૃપા પ્રાપ્ત કરવામાં પૂજાય છે. હર્ષન પાઠ વિધિ કરે છે. અહીં રાજપરા માતા ખોડલ પ્રગટ થયા તે સ્થાન અને જ્યાં માતાજી સમાયા તેની નાની ખોડિયાર મંદિરનું સ્થાન પણ આવેલું છે. આ સૌરાષ્ટ્રના ગુજરાતમાં આવેલા મા ખોડલાઈના પ્રખ્યાત સ્થાનોમાં વિશે આપણે જાણ્યું. કાગવડ મુકામે ખોડલધામ પ્રખ્યાત છે, તો આપણે સાંભળી મા ખોડિયાર માતાની જન્મની કથા તથા વિધિમાં સ્થાનકોમાં પરસા વિશે પણ સાંભળ્યું, કથા વિશે સાંભળ્યું. આમ તો જોઈએ તો માની કથા તો અનંત છે, કહેવા બેસીએ તો કેટલું ટૂંકું પડે એવું છે. મા ભક્તો માની કૃપા પ્રાપ્ત કરવા માટે અને શ્રીફળ સુંદરી નિવેદ ધરે છે, પ્રસાદી ધરે છે, લાપસી ધરે છે અને માની કૃપા પ્રાપ્ત કરે છે. મા આઈ ખોડિયારના આ જન્મતિથિ નિમિત્તે સૌને વધાયું શુભકામનાઓ. સૌરાષ્ટ્રની પુણ્યભૂમિ આરાધના અવતાર પ્રગટ થયા. જોગમાયા માવડી જય શ્રી ખોડિયાર મા ભક્તો સૌ સાંભળો આદ્ય શક્તિનું આ ગાન. સુખ સંપત્તિ પામે નિર્ધાર થશે ધનવાન, પ્રેમી થકી દીપ પ્રગટાવને નામ જપો. ખોડિયાર જ્યોતિ સ્વરૂપે આવશે, મા કરશે જય જયકાર. ખોળા ભરશે વિદ્યો હર્ષ, વિઘ્ન હરશે તણીએ દાતાર. ખોડ હર્ષે ધન અન ભરે પ્રગટ મા ખોડિયાર. સુરા સંત સાવડા સતી સાધુ અવતાર, સૌરાષ્ટ્રની વીરભૂમિ પ્રગટ થયા. ખોડિયાર બોલો મા આઈ ખોડિયારની જય. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.